ભગવાનનો જન્મ થાય અને આપણે આપણા લડ્ડુ ગોપાલને ઝુલાવવાનો સમય આવે એટલે આપણે પડાપડી કરીએ, હું પહેલા હું પહેલા હું પહેલા, પણ એમાં લાલા ડરી ના જાય? ડરી જાય ને? ડરી ના જાય તો પડી તો જાય જ. ભગવાન કદાચ ડરે નહીં પણ પડી તો જાય જ. કેમ કે આપણે બધાએ જલ્દી જલ્દી ઝુલાઈ દેવા છે, પણ કેમ કેમ એ ભાવ નથી આવતો આપણામાં? કારણ કે હજી આપણે એમને મૂર્તિ સ્વરૂપે જોઈએ છે. જ્યારે એમને મારા ગણીને જોઈશું કે આ તો મારા છે, તો જેટલી જલન પોતાના બાળક માટે થાય છે ને, મારા બાળકને કોઈ જોઈ ના લે, મારા બાળકને કોઈ નજર ના લગાડી દે, અરે અરે ધીરે ઝુલાવો, ધીરે પકડો. બાળકને બીજાના ખોળામાં આપતા પહેલા 1000 વાર પૂછીએ છીએ, પકડતા આવડે છે ને? તો જ આપીએ, નહીં તો ના આપીએ. તો એ બધો ભાવ કનૈયામાં ક્યારે આવે? જ્યારે એ ભાવ હોય કે આ કૃષ્ણ મારો છે, આ કૃષ્ણ સાચો છે, આ કૃષ્ણ મારા સમક્ષ છે, અને મારે એની એટલી જ સાચવણ કરવાની છે જેટલી હું મારા પોતાના બાળકની કરું. જો એ સંબંધ બાંધ્યો હોય તો પછી કૃષ્ણનો એ પ્રેમ આપણને મળે, જે પ્રેમ યશોદા મૈયાને મળ્યો. અને યશોદા મૈયા શું કહે છે? મારો લાલો ડરી જાય, હું તમારા પાસે લઈને ના આવું. અને ભગવાન મહાદેવ પણ ત્યાં જ બેસીને કે જ્યાં સુધી કનૈયાના દર્શન ના થાય હું તો અહીંયાથી જવાનો નથી. ત્યાં ધૂણી દખાવી છે ને આ તરફ કનૈયા પારણામાં પોઢેલા. કહ્યું એટલે મહાદેવ આવી ગયા ને તમે? ભોલેનાથ કહે આવવું જ પડે ને પ્રભુ, તમે પધાર્યા હોય ને તમારા દર્શન કરવામાં હું વંચિત કઈ રીતે રહી જાઉં? પારણામાં પોઢેલા શ્રી કૃષ્ણ જેવા નેત્ર ખોલે નિદ્રામાંથી જાગે, આસપાસ જુએ કે કોઈ નથી એટલે રડવાનું શરૂ કરે. ને જેવું લાલાનું રુદન સંભળાયું, યશોદા મૈયા ગોપીઓ બધા દોડતા દોડતા આવે. કોઈ લાલાને કઈક રમકડું બતાવે છે, કોઈ લાલાને ખોળામાં લે છે, કોઈ લાલાને નાચીને બતાવે છે. કઈ રીતે શાંત થઈ જાય, કઈ રીતે ચૂપ થઈ જાય, પણ લાલા કોઈ રીતે શાંત થવા તૈયાર નથી. તેમાંથી એક ગોપી કહે કે મૈયા ક્યાંક લાલાને નજર તો નથી લાગી ને? મૈયા કહે હા, બધા જ મારા લાલાને ટોક્યા કરે છે, લાગી જ જાય ને નજર. હવે શું કરવું? કે આ ઘરના બહાર હમણાં ઓલા મહારાજ આવીને બેઠા હતા, એમને પૂછીએ કે નજર વજર ઉતારતા કઈ આવડે છે? કે હા હા જઈને પૂછો. જઈને પૂછ્યું, ભોલેનાથને કહ્યું બાબા પ્રણામ, નજર ઉતારતા આવડે છે? ભોલેનાથ કહે હા હા બરાબર નજર ઉતારતા આવડે છે, ફરી ક્યારેય નજર નહીં લાગે એવી નજર ઉતારી આપીશ. કહે કેમ? તો કહે અમારા નંદ નંદન ને કોઈની નજર ના લાગે છે, અને એટલે એટલું બધું રુદન કરી રહ્યા છે, શાંત નથી થઈ રહ્યા. કહે લઈ આવો. યશોદા મૈયા લઈને ગયા. અને જેવા હરિ અને હરના નેત્ર એક થાય કે ભગવાન શ્રી હરિ ભગવાન શ્રી કૃષ્ણ ના નેત્રમાંથી અશ્રુ બંધ થઈ જાય, રડવાનું શાંત થઈ જાય. ને આ તરફ મહાદેવના નેત્રમાંથી અશ્રુ શરૂ થઈ જાય. કેમ કે પ્રભુની એ છવી કેવા સુંદર, શ્યામ સુંદર પીળા વસ્ત્રમાં લપેટાયેલા, મૈયાએ જે કાજળનો ચાલ્લો કર્યો છે, મૈયાએ જે નાનકડી મોતીની માળા પહેરાવી છે, પગમાં મૈયાએ જે નજરિયા પહેરાવ્યા છે, એ લાલાની શોભાને ઓર વધારે છે, વધુ વધારે છે. અને એ શોભાને જોઈને મહાદેવનું હૃદય જાણે મોહિત થઈ ગયું હોય, શ્રી કૃષ્ણ પ્રત્યે આકર્ષિત થઈ ગયું હોય. મૈયાને કહે મૈયા જો મારા ખોળામાં લાલાને આપી દો, આજીવન રડે નહીં, આજીવન નજર નહીં લાગે. યશોદા મૈયા ખોળામાં આપે તો ખરા, પણ 2-3 ક્ષણની અંદર કઈ લાવ લાવ બસ હવે થઈ ગયું, પાછા આશીર્વાદ આપી દીધા, પૂરું થઈ ગયું. पंचबेर परिक्रमा करके श्रृंगी नाद बजायो, सूरदास बलिहारी जशोदा जुग जुग जिए तेरो जायो. भगवान महादेवना ए आशीर्वाद आज सुधी फड़ी रह्या छे ने. आज सुधी एम लागे छे कि कृष्ण तो अहींया ज छे, अमारा पासे ज छे, हमणा बोलशे, हमणा वात करशे, हमणा कई कहेशे. युगो युगो सुधी कन्हैया रहेशे, आशीर्वाद फड्या छे. सुखदेव जी महाराज परीक्षित जी ने कहे छे, येन येनावतारेण भगवान हरिरीश्वर
કરોતિ કર્ણરમ્યાણી મનોજ્ઞાની ચન પ્રભો. કે પ્રભુ આજે અવતાર ધારણ કરીને પધાર્યા છે, એ અવતારમાં પ્રભુ કેવી લીલાઓ કરે છે? તો કહે કાનને સુંદર લાગે એવી, કર્ણરમ્યાની.